ઇન્સ્પેક્ટર સાહેબ, અમારે આ હવેલી વિશે થોડી વિગતવાર માહિતી જાણવી છે. હવેલી વિશે તમારે શું જાણવું છે? એકચ્યુઅલી મેં એક પુસ્તકમાં આ હવેલીનો ઇતિહાસ વાંચ્યો છે અને હું મારી નવી નવલકથામાં આવી જ એક હવેલીના વિશે લખવા માંગુ છું. એટલે જ અમે પર્સનલી અહીંયા આવ્યા છીએ. અહીંયા મેડમ, આ વર્ષો જૂની ખંડેર હવેલી છે. આની અંદર એક ચોકીદાર અને કારભારી રહે છે. બાકી અંદર જૂનો ભંગાર થોડો પડ્યો છે. એનાથી વિશેષ જાણવા જેવું કંઈ જ નથી. એટલે ઇન્સ્પેક્ટર સાહેબ, ઘણીવાર વિગતો દેખાતી નથી પણ એને શોધવી પડતી હોય છે. અને એ બાબતમાં ઇતિહાસકારોનું અને તમારા પોલીસોનું કામ એક સરખું જ હોય છે, ખરું ને? ભાઈ, હું તો માનું છું કે જો નજર બારીક હોય અને કાન સરવા હોય ને તો ઇમારતના પથ્થરોની બોલી પણ સમજી શકાય. જુઓ ભાઈ, તમે મારો અને તમારો બંનેનો સમય બરબાદ કરો છો. સાહેબ, તમે એમને લઈ જાઓ. હું મારું કામ કરીશ, તમે જાઓ. મિસ્ટર મહેતા, તમારી જિજ્ઞાસા હું સમજી શકું છું. આ હવેલી બાબતમાં તમે વધુ જાણકારી લેવા માંગતા હો તો તમારે મારી સાથે પોલીસ સ્ટેશન આવવું પડશે. પોલીસ સ્ટેશન? અરે ફિકર નહીં કરો, હું તમને પૂરી નહીં દઉં. ત્યાં અમારા સિનિયર ઇન્સ્પેક્ટર મિસ્ટર ઢીંગરા છે, જે તમને આ હવેલી બાબતમાં પૂરી જાણકારી આપશે. અચ્છા, વેલ, શું વિચાર છે? લેટ્સ ગો. ઓકે ઇન્સ્પેક્ટર સાહેબ, કેટલું દૂર છે પોલીસ સ્ટેશન? બસ અહીંયાથી 10 મિનિટ લાગશે. તો અમે હમણાં જ તમારી સાથે આવીએ. પ્લીઝ કમ. લેટ્સ ગો. હા 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 હું તમારી જોડે પછી વાત કરું છું. ઓકે. સાહેબ, કારભારીએ જે કમ્પ્લેન કરી હતી ત્યાં હું હવેલી પર ગયો અને એની કમ્પ્લેનમાં કંઈ ખાસ દમ નથી. આ સાહેબને મારી સાથે લાવ્યો છે. હેલો સર, મારું નામ છે નચિકેત મહેતા અને આ છે મિસ કામાલી જાડેજા. કામાલી જાડેજા એટલે પેલા પ્રખ્યાત લેખિકા સ્વયં પોતે? જી હા. તમારી નવલકથાઓ મેં ઘણી બધી વાંચી છે અને હું તમારો પ્રશંસક છું. બેસો. પ્લીઝ કમ. આપને મળીને ખૂબ જ આનંદ થયો. થેન્ક યુ. બોલો, તમારી શું મદદ કરી શકું? વેલ સાહેબ, અમે અહીંયા આબુમાં જૂની હવેલી જોવા આવ્યા હતા. કૃષ્ણસિંહજી વાળી હવેલી ને? જી. એ હવેલી તો આબુમાં દંતકથા સમાન બની ગઈ છે. એટલી સુંદર હવેલી છે કે એના જેવી સુંદર હવેલી તમને આખા આબુમાં ક્યાંય જોવા નહીં મળે. તમે તો જોઈ ને? જી ના, જોવાનો મોકો જ ન મળ્યો. એટલે અમે ત્યાં ગયા હતા પણ ગઈકાલે કારભારીએ કાઢી મૂક્યા અને આજે સવારે ગયા તો આ સાહેબ અહીંયા લઈ આવ્યા. સાહેબ, એમને હવેલી વિશે જાણવું હતું એટલે મેં કહ્યું કે અમારા ઢીંગરા સાહેબ આ વિશે સારી માહિતી આપી શકશે, એટલે હું એમને તમારી પાસે લઈ આવ્યો. વેલ, એ હવેલી વિશે હું જેટલું જાણું છું ને તો તમને જરૂરથી કહીશ. બહુ જૂની હવેલી છે. એ રાજા રામસિંહજીએ હવેલી બંધાવી હતી. 1857ના બળવા પછી કંપની સરકારનું રાજ્ય તો ગયું, રાણી વિક્ટોરિયાનું રાજ્ય આવી ગયું. એ બળવા દરમિયાન આ લોકોના રાજ પરિવારે અંગ્રેજોને સારો એવો સહકાર આપ્યો હતો એટલે એમનું ખાસા થયેલું રાજ્ય એમને પાછું આપી દેવામાં આવ્યું. એ પછીના ઇતિહાસ વિશે મને ખાસ માહિતી નથી, પણ હા, રાજા કૃષ્ણસિંહજી વિશે હું જરૂર જાણું છું. એમના પત્નીનું નામ હતું રાણી પ્રેમલતા. એ એમના બીજા પત્ની હતા. એમની વાતો તો આબુની પ્રજા માટે એક દંતકથા બની ગઈ છે. વેલ સાહેબ, રાણી પ્રેમલતા વિશે તમે કંઈક વધારે માહિતી આપી શકો ખરા? જો તમે ખરેખર એ કથા વિશે વધારે વિસ્તારથી જાણવા માંગતા હો જી, તો મારા એક મિત્ર છે, એ તમને આ બાબતમાં વધુ વિસ્તારથી કહી શકશે. જી, એમનું નામ જાણી શકું? મેજર દિગ્વિજયસિંહ ચૌહાણ. ઓ, મેજર ડીગી. અરે, એમને તો હું ખૂબ સારી રીતે ઓળખું છું. તો પછી પ્રોબ્લેમ શું છે? અરે, એમને તો આ હવેલી વિશે રજની માહિતી છે. એમ સમજો ને કે એ હવેલીના એક ભાગ સમાન છે. તમે ડાયરેક્ટલી એમને જઈને મળો ને. ઓફકોર્સ, આપણે હમણાં જ મેજર સાહેબ પાસે જઈશું. વેલ ઢીંગરા સાહેબ, થેન્ક યુ વેરી મચ ફોર યોર કોઓપરેશન. યુ ઓલવેઝ વેલકમ. થેન્ક યુ. નમસ્તે. નમસ્તે. રાઠોડ સાહેબ, થેન્ક યુ. થેન્ક યુ. કમ.
મે આઈ કમ ઇન મેજર સાહેબ? ઓહ નચિકેત, આવ આવ આવ. હેલો મેજર સાહેબ. હેલો. પણ એ કહો કે તમે ક્યાં ગાયબ થઈ ગયા હતા? કાલે રાત્રે મેં તમને ફોન કર્યો પણ નો રિપ્લાય મળ્યો. ક્યાંક બહાર ગયા હતા? જી હા, હવેલી જોવા ગયો હતો. રાત્રે? મારી સાથે કોઈક બીજું પણ હતું. બીજું? બીજું કોણ હતું? જસ્ટ અ મિનિટ, તમારી ઓળખાણ કરાવો. પ્લીઝ કમ ઇન. આવો. વેલ, આ છે મેજર દિગ્વિજયસિંહ અને આ છે કામાલી. જી કામાલી, વિખ્યાત લેખિકા મિસ કામાલી જાડેજા. ઓહ, આઈ સી. શું વાત છે મેજર સાહેબ? તમે આમ મને જોઈને આશ્ચર્યમાં કેમ પડી ગયા? હા, તમે મને એ કહો કે તમે ક્યાં રહો છો? અમદાવાદ. સરપ્રાઈઝિંગ. તમારા જેવી જ એક યુવતી હમણાં થોડા દિવસો પહેલા જ મેં મુંબઈમાં જોઈ. તેઓ પણ અવારનવાર મુંબઈ આવે છે. આઈ સી. હું એકવાર કોઈ ચહેરો જોઈ લઉં છું ને, એને ક્યારેય ભૂલતો નથી. મેજર સાહેબ, તમે અસ્વસ્થ લાગો છો. ના, એવું નથી. મિસ કામાલી, તમે અહીંયા નચિકેતની સાથે આવ્યા છો ને? જી ના, હું અહીંના ડેપ્યુટી કલેક્ટર મિસ્ટર વિનાયકની ત્યાં આવી છું. ઓહ, એટલે વિનાયક આ સરપ્રાઈઝ આપવા મને માંગતા હતા. સરપ્રાઈઝ? વેલ, એટલે તમારી ઓળખાણની સરપ્રાઈઝ. તમારા એમની સાથે એન્ગેજમેન્ટ થવાના છે ને? શરમાઈ ગયા? ચાલો જવા દો એ વાત. તમે પણ હવેલી જોવા ગયા હતા ને? હા, મારે એનો ઇતિહાસ જાણવો છે. ઓહ, એટલે તમારા બંનેનો રસનો વિષય એક જ છે એમ ને? આવો, બેસો, કહું તમને. મારું બાળપણે હવેલીમાં વીત્યું છે. મારા પિતા વિજયસિંહ, એમણે મને ખૂબ જ લાડકોડથી ઉછેર્યો હતો. ચાર, 1 2 3 4. આ તમારી શક્તિ ગઈ.
બોલે હવે જો મારી ચા. હવે તારી પેલી શોખથી મારવા માટે મારે 4 જોઈએ દાણા. 4 1 2 3 4 લે. હવે આ મારી જોજો. એ 4 આવ્યા. 1 2 3 ને 4 જોયો. બહુ હોશિયાર છે મારો દીકરો. મોટો થઈને જરૂર આગળ વધીશ અને બાપનું નામ રોશન કરીશ. અરે આ તો કૃષ્ણસિંહજીની બગીનો અવાજ છે. ચાલો. જુઓ મારે જીતવા માટે ખાલી 4 જોવે છે. જોજો 4 1 4 1 2 3 ને 4 આ તમારી શોખથી ગઈ અને હું જીતી ગયો. વાહ. અરે પધારો બાપુ પધારો. વિજયસિંહ જી. અમે તમારે ત્યાં આવીએ છીએ ત્યારે એક રાજા થઈને નહીં પણ એક મિત્ર થઈને આવીએ છીએ. એટલે આ બાપુ શબ્દ નહીં વાપરશો તો આનંદ થશે. જી. પ્રણામ. સુખી રહો દીકરા. શું ચાલી રહ્યું હતું? હા જુઓ ને વેચ જેવડા છોકરાના હાથે મારે હાર ખંભી પડી. ખૂબ બુદ્ધિશાળી છે આ છોકરો. જી. પણ બાપુ આજે અચાનક આ બાજુ પધરામણી કરી આપે? કેમ અમે અમારા મિત્રને ત્યાં ગમે ત્યારે નહીં આવી શકીએ? જરૂર જરૂર આપ પધારી શકો, પણ જો આપે હુકમ કર્યો તો હું આપની સેવામાં હાજર થઈ જાત. વિજયસિંહ, અમને થયું કે આજે કસુંબા પાણી અમારા મારા મિત્ર સાથે કરવા છે. અમને કસુંબા પાણી કરાવશો? અરે એ શું બોલ્યા બાપુ, જરૂર. કસુંબા પાણી તૈયાર કરાવો. દીકરા તમે જરા અંદર જઈને ચોપાટ રમશો? જી બાપુ. હા. બેસો બાપુ, બિરાજો. આ પણ એક કુદરતની અજબ કરામત છે નહીં વિજયસિંહ? શું? કસુંબો. હા. જો આ કસુંબો ન હોત તો મારું જીવવાનું મુશ્કેલ થઈ જાત. ખરી વાત છે બાપુ, ખરી વાત છે. છે તો આમ પ્રવાહી જ, પણ પીધા પછી તો જાણે અમૃત થઈ જાય છે. આ દુનિયામાંથી પેલી દુનિયામાં ખોવાઈ જવાય છે. હાલો કસુંબો પણ આવી ગયો. છે ને બાપુ અદ્ભુત ચીજ. છે તો અદ્ભુત, પણ વિજયસિંહ કોણ જાણે કેમ આ કસુંબાનો જાદુ અમારા પર અસર નથી કરતો. કેમ બાપુ, કસુંબામાં કઈ કચાશ રહી ગઈ છે કે શું? ના રે, તમારા કસુંબામાં તો કોઈ કચાશ નથી. પણ વિજયસિંહ, હજે મારું મન ક્યાંક બીજે જ ભટકે છે. હું કઈ સમજ્યો નહીં. વિજયસિંહ, આજે અમે એક ખાસ કામ માટે તમારી પાસે આવ્યા છીએ અને એ તમારે કરવાનું છે. હુકમ ફરમાવો. વિજયસિંહ, આજે અમે એવું કંઈક જોયું કે જે જોઈને અમે હેરાન થઈ ગયા છીએ. એવું તે આપે શું જોયું? બસ પૂછો નહીં વિજયસિંહ, પૂછો નહીં. એનું વર્ણન કરવાનું અમારે માટે મુશ્કેલ થઈ ગયું છે. જાણે આરસ પાણમાંથી ઘડાયેલું એક શિલ્પ, અદ્ભુત શિલ્પ, ખજૂરાઓનું શિલ્પ, જાણે હમણાં જ જીવંત થઈ ગયું હોય. જાણે કવિ કાલિદાસની કોઈ નાયિકા. આપ કોઈ કન્યાની વાત કરો છો? કન્યા નહીં વિજયસિંહ, સ્વર્ગની અપ્સરા કહો, સ્વર્ગની અપ્સરા. આજે જ
એક લગ્નમાં અમે એને જોઈ. બસ ત્યાંથી સીધા અમે તમારી પાસે આવી ગયા. તમે તો જાણો છો કે અમે અમારા હૃદયની વાત તમારા સિવાય બીજા કોઈને કરતા નથી. લાગે છે બાબત બહુ ગંભીર જણાય છે. છે તો ખૂબ ગંભીર, અને એટલે જ અમને તમારી મદદની જરૂર છે. પણ આમાં હું તમને શી મદદ કરી શકું? વિજયસિંહ, આ એક એવું રત્ન છે કે જેને અમે અમારા ખજાનામાં વસાવવા માંગીએ છીએ. અમે એની સાથે લગ્ન કરવા માંગીએ છીએ. લગ્ન? હા, લગ્ન. બાપુ, આપ આ ઉંમરે ઘોડે ચડશો? વિજયસિંહ, માફ કરજો, પણ આ હકીકત છે. વિજયસિંહ, તમે અમારા મિત્ર થઈને અમારી પીડા નથી સમજી શકતા? પણ બાપુ, આપે આ બાબતે ભાભી સાથે વાત કરી છે? એ વાત તમારે કરવી પડશે, અને એવી અમારી ઈચ્છા છે. હા, તમે. પણ બાપુ, બસ, મારા એક પણ શબ્દ નથી સાંભળવો. પુષ્પા દેવી સાથે વાત તમારે જ કરવી પડશે. તમારે અમને મદદ કરવી જ પડશે. તમે તો જાણો છો કે અમે જે ઈચ્છીએ છીએ એ હંમેશા મેળવીને જ રહીએ છીએ, કોઈ પણ હિસાબે. ભલે બાપુ, પણ મને વિચારવાનો થોડો સમય આપો. ઠીક છે, પણ વિચારવામાં વધારે સમય નહીં લેતા વિજયસિંહ. ઠીક છે. હાશ, હવે મારા મન પરનો ભાર હળવો થઈ ગયો. વિજયસિંહ, મને લાગે છે કે તમારા કસુંબાનો ભાર હવે એનો રંગ જામશે. ભલે બાપુ, પધારો, પધારો. બાપુ ક્યારે આવશે? આવી જશે બેટા, ચિંતા ના કર. બા, બહુ મોડું થયું નહીં? બાપુને આટલું મોડું ક્યારેય નથી થયું. મને પણ એ જ વિચાર આવે છે. બા, બાપુ આજકાલ વધારે જ વ્યસને ચડી ગયા છે નહીં? બેટા, જ્યારે હું તારા બાપુને પરણીને આ ઘરમાં આવી ત્યારે મારા સાસુ એટલે કે તારી દાદીએ મને એક જ સલાહ આપી હતી કે જ્યારે તમે એક રાજા સાથે લગ્ન કરો ત્યારે તમારે ભૂલી જવાનું કે એ શું કરે છે. તમારે ફક્ત એટલું જ યાદ રાખવાનું કે તમારે એને ખુશ રાખવાના છે.